કેમ છો વાલા બાળકો? બધા મજામાં ને? ચેપ્ટર નંબર 2 ના અંત તરફ જઈ રહ્યા છીએ આપણે, જેમાં ટોપિકનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કીધું તું કેપેસિટરને કંઈક કામ કરવાનું હોય છે. આ કામ ક્યાં છે એ પણ તમને સમજાવ્યું હતું. ફેનની અંદર કેપેસિટર આવે, ઇલેક્ટ્રિક મોટરમાં આવે, પણ તમે જોયું બધા. હવે એ ઉર્જાનો પણ સંગ્રહ કરે છે. એ ઉર્જાનો સંગ્રહ ક્યાં અને કેવી રીતે કરે છે, એનું મૂલ્ય કેટલું હોય, એ બધું સમજવાનું આ ટોપિકની અંદર આવશે. તો શરૂઆત કરીએ કે આપણી પાસે બે સાદી પ્લેટ છે, આના જેવી વાહક પ્લેટ, જેની ઉપર કોઈ જ વિદ્યુત ભાર નથી. હવે એવું સમજો કે આ પ્લેટ પરથી ધન વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવો છે, રાઈટ? આના ઉપરથી વિદ્યુત ભાર અહીંયા લઈ જવો છે, તો એની જાતે તો જશે નહીં, આપણે કાર્ય કરવું પડશે. તો આ વિદ્યુત ભાર ધીમે 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 માઇનસ પ્લેટ પરનો આ તટસ્થ છે, આ પણ તટસ્થ છે. આનો ધન અહીંયાથી અહીંયા જાય છે, આનો ધન અહીંયાથી અહીંયા જાય છે, આનો ધન અહીંયાથી અહીંયા જાય, તો આની ઉપર એટલો ઋણ વિદ્યુત ભાર વધે અને આની ઉપર એટલો જ ધન વિદ્યુત ભાર વધે. કોઈ એક સ્થિતિમાં આ પ્લેટ પર પ્લસ ક્યુ છે વિદ્યુત ભાર, આ પ્લેટ ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. હવે આવી સ્થિતિમાં આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V છે, અને આ સ્થિતિમાં આ પ્લેટનું કેપેસિટન્સ કેટલું થાય? તો આ સ્થિતિમાં બે પ્લેટ માટે કેપેસિટન્સ C is equal to, સૂત્ર છે આપણી પાસે Q/V, એટલે મારે લખવું પડે Q ડેશ ના છેદમાં. હવે જો હું અહીંયા સૂત્રને આવી રીતે લખું તો V is equal to Q ડેશ ના છેદમાં C, આવું પણ લખી શકાય. આવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગયા બાદ, મેળવી લીધા બાદ, હવે આના ઉપરથી આપણે આની ઉપર એક આટલો માઈનસ નહીં હો, પ્લસ વિદ્યુત ભાર ડેલ્ટા Q ડેશ જેટલો. આ ડેલ્ટા એટલે તમે જે ભૂતકાળમાં ડેલ્ટા વાપરતા હતા એ જ છે. તમે જે ભૂતકાળમાં નાનો ડેલ્ટા ડી વાપરતા, આ બધાનું કામ એક જ છે, પણ હવે લખનાર અલગ અલગ સિમ્બોલ યુઝ કરે તો આપણે બુક પ્રમાણે જવું જોઈએ. તો આ ડેલ્ટા અને ડી બધાનો મતલબ એક જ છે, નાનો સૂક્ષ્મ વિદ્યુત ભાર. આના ઉપરથી આના ઉપર લઈ જવો છે, તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? તો લખીએ અહીંયા ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુત ભારને પ્લેટ બે પરથી એક પર લઈ જતા કરવું પડતું કાર્ય ડેલ્ટા W is equal to, અહીંયા પણ ડેશ લખી શકો, ડેલ્ટા W ડેશ is equal to V ડેશ into ડેલ્ટા Q થઈ શકશે. હવે Q ડેશ પણ લખાય, રાઈટ? તો આના જવાબમાં V ડેશ ની જગ્યાએ હું સૂત્ર મૂકી શકું Q ડેશ ના છેદમાં C into ડેલ્ટા Q ડેશ, રાઈટ? હવે આ સ્થિતિમાં માટે પ્લેટ બે પરથી પ્લેટ એક પર 0 થી 0 થી Q વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય W is equal to integration delta W dash. હવે ઇન્ટિગ્રેશન ડેલ્ટા W dash એટલે આ કિંમત મારે મૂકી દેવાની. ઇન્ટિગ્રેશન Q dash ના છેદમાં C અને ડેલ્ટા Q dash. લિમિટ મૂકીશ 0 થી Q સાથે. C ને બહાર લઈ લો તો આનો આન્સર થાય 1/C ઇન્ટિગ્રેશન 0 to Q 1/C ડેલ્ટા Q dash ડેલ્ટા Q dash. હવે આ સાદું સંકલન થયું મારા વાલા મિત્રો. સાદું સંકલન એટલે ઇન્ટિગ્રેશન x dx. તો આનો જવાબ થાય is equal to x²/2. That's it. તો હવે આનો આન્સર મને મળશે W is equal to 1/C અને અહીંયા થઈ શકશે Q dash સ્ક્વેર ના છેદમાં 2, not C, 2 0 to Q. તો આના ઉપરથી આન્સર થાય W is equal to 1/2C.
એક વખત જગ્યાએ મૂકીશ q એટલે q² અને બીજી વખત મૂકીશ 0 નો કોઈ મતલબ નથી રહેતો, તો માટે w સૂત્ર થઈ ગયું q² ના છેદમાં 2c. આટલું કાર્ય કરવું પડે અને એ જ કાર્ય આની અંદર સંગ્રહ પામતું હોય છે. માટે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા U q² ના છેદમાં 2c. સમીકરણ નંબર 1. આ સૂત્ર q અને c ના સંદર્ભમાં છે એવું સમજો. હવે આપણે આની અંદર q બરાબર cv મૂકતા, તો હું મૂકી દઉં તો U q ની જગ્યાએ cv, તો c² v² ના છેદમાં 2c. એક c કેન્સલ, તો આના ઉપરથી U = 1/2 cv². નંબર 2. આના જેવું જ હું c ની કિંમત મૂકું તો c = સમીકરણ 1 માં c અહીંયા લખ્યું છે c q/v જેવું મૂકતા તો q/v મૂકતા તો U q² તો રહેશે જ, ના છેદમાં 2 પણ રહેશે. c ની જગ્યાએ q અને v, તો એક q કેન્સલ થઈ જશે, તો આનો આન્સર U = 1/2 vq થઈ શકશે. સમીકરણ નંબર 3. રાઈટ. તો આ ત્રણ સમીકરણ ત્રણે ત્રણ આપણને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા આપે છે. આ ઉર્જા એ q અને c, c અને v, v અને q ના સંદર્ભમાં છે. ત્રણે ત્રણ સૂત્ર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ નાના નાના સૂત્રો મેળવતા જે આપણે અહીંયા આગળ સમજૂતી લીધી છે એ બધી જ સમજૂતી એમસીક્યુ છે. બીજી વાત, તમારી ટેક્સ્ટબુકમાં આ ઇન્ટિગ્રેશનની મેથડ સેકન્ડ મેથડ તરીકે આપેલી છે. પહેલી મેથડ અહીંયાથી બદલેલી છે. એમાં મેથ્સની એક મેથડ સિરીઝની આપણે યુઝ કરી છે. યાદ હોય તો આપણે દ્વિઘાત પ્રમેય યુઝ કર્યો તો એના જેવું એક પદ છે એમણે યુઝ કર્યું છે આખી સિરીઝની સાથે સંકળાયેલું. થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે આપણે અહીંયા સમજૂતીમાં લેતા નથી. માત્ર ડાયરેક્ટ સમજૂતી તમને આ રીતે આપી છે, તમે આ રીતે પણ એક્ઝામમાં લખશો ત્યાં પણ આ બાબત સાચી રહેશે. એટલે એવું કોઈ હોતું નથી કે એના માર્ક્સ કપાઈ જાય. કરેક્ટ? ગુડ. બધું એમનું એમ રાખ્યું છે. જરૂર પડવાની છે બીજા પ્રશ્નમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર. તો આ એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા જો તમે સાંભળ્યું હોય નામ તો એને ઉર્જા ઘનતા કહેવાય. તો ટોપિકનું નામ ઉર્જા ઘનતા પણ હોઈ શકે. ઉર્જા ઘનતા એટલે શું? તો કહી શકાય એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા. એટલે એક્ચ્યુઅલી તમારે અંશમાં ઉર્જા લાવવાની અને છેદમાં કદને લાવવાનું. એવું કંઈક મેળવી શકો તો એને આપણે ઉર્જા ઘનતા કહીશું. આ ઉર્જા ઘનતાના સિમ્બોલ બે છે. એક ρe લખાય અથવા તો બીજો સિમ્બોલ u, નાનો છોટા u વાપરી શકાય છે. હવે લાવીશું કેવી રીતના સમજો. તો આપણો પ્રશ્ન છે પ્રમાણે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા U = સૂત્ર થઈ શકશે q² ના છેદમાં 2c. ઉપરના સમીકરણમાં q = સિગ્મા/a તથા c =ε0/d. માટે મારે આ સૂત્ર લખવાનું U = q ની જગ્યાએ σ²/a². કારણ કે q² છે. સાથે સાથે મને આની સાથે 2 છે તો હું 2 આગળ લખું. c છે તો c ની જગ્યાએ ε0 a અને એની સાથે લખવાનું રહેશે d q²/2c. રાઈટ. તો એની જગ્યાએ લખવાનું રહેશે d ઉપર જશે તો સૂત્ર થઈ શકશે આની સાથે
સિગ્મા સ્ક્વેર 2a સ્ક્વેર અહીંયા d એપ્સિલોન 0 અને p. રાઈટ. હવે આની સાથે ઉપરના સમીકરણમાં q is equal to sigma into a તથા c is equal to epsilon 0 a upon d. તો હવે અહીંયા u નું સૂત્ર થઈ જશે q ની જગ્યાએ સિગ્મા સ્ક્વેર a સ્ક્વેર ના છેદમાં 2 આની જગ્યાએ એપ્સિલોન 0 a અને d ઉપર જશે. a અહીંયાથી કેન્સલ થઈ જાય તો સૂત્ર થઈ જશે સિગ્મા સ્ક્વેર ad ના છેદમાં 2 એપ્સિલોન. હવે આ સૂત્રની અંદર મને જે ઉપયોગમાં લેવું છે તે પરંતુ સિગ્મા અપોન એપ્સિલોન 0 બરાબર e. હવે મારી પાસે અહીંયા સિગ્મા સ્ક્વેર છે તો હું આવી વ્યવસ્થા અહીંયા કરવા માંગુ તો મારે આવું કરવું પડે, ધ્યાન રાખજો બરાબર. સિગ્મા સ્ક્વેર ad 2 એપ્સિલોન 0 અંશમાં સિગ્મા નો સ્ક્વેર છેદમાં મારી પાસે એક જ સિગ્મા છે તો એનો મતલબ કે મેં સિગ્મા સ્ક્વેર કર્યો તો એનો મતલબ કે મારે અહીંયા એપ્સિલોન 0 લઈ લેવું છે. તો હવે સિગ્મા સ્ક્વેર અને એપ્સિલોન 0 સ્ક્વેર થઈ ગયા તેની જગ્યાએ e મૂકી દઉં તો સૂત્ર થઈ જશે u is equal to e સ્ક્વેર ના છેદમાં 2 into એપ્સિલોન 0 into a. હવે આની જરૂર નથી, આ સૂત્ર મેળવવા માટે લખવા માટે જેની જરૂર હતી. હવે આની માટે મારે ઉર્જા ના છેદમાં કદ બરાબર મેં કીધું તો એ પ્રમાણે ઉર્જા ઘનતા, ઉર્જાના છેદમાં કદ એકમ કદ દીઠ ઉર્જા એટલે એને ઉર્જા ઘનતા કહેવાય. તો અહીંયા હું લખી શકું u upon ad કારણ કદ બરાબર ad. તો અહીંયા તમે લખી શકો કેપેસિટરનું કદ બરાબર a into. કેવી રીતે? તમે જે રૂમમાં બેઠા છો એની એક દિવાલનું ક્ષેત્રફળ બીજી દિવાલનું ક્ષેત્રફળ અને બે દિવાલ વચ્ચેનું અંતર આ ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર અને આ ત્રીજી ઊંચાઈ લઈ લો કે ગમે તે લઈ લો તો કદ થઈ ગયો. એ રીતે ad કદ થાય, આ d અંતર અને આ ક્ષેત્રફળ છે એટલે ad બરાબર કદ થઈ શકશે. તો હવે તમારી પાસે ઊર્જાના સૂત્રમાં આવું કંઈક છે, જુઓ e સ્ક્વેર એટલે હાફ એપ્સિલોન 0 e સ્ક્વેર a એપ્સિલોન ad ના છેદમાં પણ ad થઈ જશે. આ તો આને આ કેન્સલ થઈ ગયા માટે સિમ્બોલમાં શું કીધું હતું rho e અથવા તો બીજો સિમ્બોલ u is equal to half એપ્સિલોન 0 e સ્ક્વેર. આ સૂત્ર તમને આની સાથેની ઊર્જા ઘનતા આપે છે. રાઈટ. આગળના ચેપ્ટર 7 અને 8 માં પણ આ સૂત્ર તમને કામનું છે એટલે યાદ રાખજો. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાની અંદર એવું સમજાવ્યું છે કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ, એમાં સંગ્રહ પામતી કુલ ઊર્જા એ દરેક કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાના સરવાળા જેટલી હોય છે. સૌથી પહેલા આપણે સમજૂતી આપવા માંગીએ છીએ શ્રેણી જોડાણ માટે. હવે એક્ચ્યુઅલી શ્રેણી જોડાણમાં શું હોય તો તમને ખબર છે પ્રમાણે કે આવી રીતે ઘણા બધા કેપેસિટર્સને તમે શ્રેણીમાં જોડી શકો છો. આવા ઘણા. હવે તમને એમની ખાસિયત ખબર છે કે દરેક પર વિદ્યુત ભાર સમાન હશે, દરેકનું વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું મળશે, સાથે સાથે દરેકનું કેપેસિટન્સ પણ જુદું જુદું હોઈ શકે છે. રાઈટ. તો હવે શ્રેણી જોડાણ માટે સંગ્રહિત ઊર્જા u is equal to હું સૂત્ર લખી શકું છું q સ્ક્વેર ના છેદમાં 2c. રાઈટ.
આ સૂત્રને હું બીજી રીતે લખું તો u is equal to q square by 2 into 1/c. હવે આ શ્રેણી જોડાણનો પરિણામી કેપેસિટન્સ શું થાય એનો જવાબ થઈ જશે q square ના છેદમાં 2 1/c1 plus 1/c2 plus up to 1/cn. થયું આવું? હવે આ બધાની સાથે આને ગુણી નાખું તો આ શું થાય? તો થાય q square ના છેદમાં 2c1 q square ના છેદમાં 2c2 plus up to q square ના છેદમાં 2c. માટે u is equal to u1 plus u2 plus up to un. વાક્ય વાંચો એટલે સમજાય કે શું કહેવા માંગીએ છે. દરેક કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાના સરવાળા જેટલું હોય છે. કયું જોડાણ સમજાયું? શ્રેણી જોડાણ. હવે એ જ વસ્તુ સમાંતર જોડાણમાં તમને પણ ખબર છે કે સમાંતર જોડાણમાં શું થશે. તો સમાંતર જોડાણની અંદર આપણી પાસે આવી રીતે ઘણા બધા કેપેસિટર્સ એકબીજાને સમાંતરે ગોઠવેલા છે એવું માનીએ છીએ. રાઈટ? આની અંદર V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે. આનું કેપેસિટન્સ C1 C2 C3 up to Cn હોઈ શકે છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન દરેક માટે સમાન હશે, જ્યારે વિદ્યુત ભાર આની ઉપર Q1 આના પર Q2 Q3 Qn હશે. બોલો બચ્ચા, કયું સૂત્ર હું વાપરીશ? ઉર્જાનું કયું સૂત્ર વાપરીશ? તો અહીંયા લખી સંગ્રહિત ઉર્જા U is equal to 1/2 CV square. Q સમાન હતો તો Q લીધો તો એની સાથે C આવે તો છેદમાં જ આવે. V જુદા છે. અહીંયા V સમાન છે એટલે V લેવાના જ, પણ Q લેવાના નહીં, કારણ કે C ની સાથે સંકળાયેલી બાબત વિચારવાની છે એટલા માટે. બસ થઈ ગયો જવાબ તમારો 1/2 V square into C. માટે U is equal to 1/2 V square. અહીંયા લખી C1 C2 plus up to Cn. આવું કેમ? તો કે સમાંતર જોડાણનું પરિણામી કેપેસિટન્સનું આ સૂત્ર છે. માટે U is equal to 1/2 C1 V square 1/2 C2 V square plus up to 1/2 Cn V square. માટે U is equal to U1 plus U2 plus up to UN. જોયું તમે? જોડાણ શ્રેણી હોય કે સમાંતર હોય, ઉર્જાનો હંમેશા સરવાળો જ થાય છે એવું ધ્યાન રાખવાનું રહેશે. આ પરિણામ તમને પૂછી શકે છે MCQ. ક્વેશ્ચન છે વાલા બચ્ચાઓ આપણી પાસે વાન ધ ગ્રાફ જનરેટર. એક્ચ્યુઅલી આપણા સિલેબસનો ભાગ નથી, પણ આના જ બેસિસ પર એક સ્વાધ્યાયની અંદર દાખલો છે અને તમને ખબર છે કે NCERT માં ગમે ત્યાંથી ગમે તે પૂછી શકાય છે. એટલે વાન ધ ગ્રાફ જનરેટરની થિયરી આપણે ટૂંકમાં સમજી લઈએ. વાન ધ ગ્રાફ જનરેટર એક સાધન છે જેણે બનાવ્યું છે વાન ધ ગ્રાફ નામના વૈજ્ઞાનિક. શું કર્યું એમણે? તો એમણે બે સમકેન્દ્રીય ગોળાઓ લીધા. અંદરનો ગોળો ઘન હોઈ શકે છે, બારે ગોળીય કવચ છે, અને આના બહારના ગોળા સાથે જોડી દેવામાં આવે તો વિદ્યુત ભાર નાના ગોળા ઉપરથી ઓટોમેટિકલી મોટા ગોળા ઉપર જાય છે. આવું સમજાવવા માટે થઈ સિદ્ધાંત બનાવ્યો, સાધન બનાવ્યું. આ સાધનનો ઉપયોગ વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે થાય. પ્રવેગિત એટલે એને વધારે વેગ આપી શકાય એવું કહેવા માંગીએ છીએ. તો આ પ્રવેગિત કરીને ફાયદો શું? તો કે તમે જે રુથરફોર્ડનો એક્સપેરિમેન્ટ શીખ્યા હતા 11મા ધોરણની અંદર કેમેસ્ટ્રીમાં, કે બહુ જ જોરથી આવતો કણ અહીંયા અથડાય તો આના જે કોઈ પરમાણુ છે એની અંદર સુધી જાય, છેક ન્યુક્લિયસ સુધી જાય, એનો અભ્યાસ થઈ શકે. એવા પ્રયોગોની અંદર બહુ જ ઉર્જાવાળા કણની જરૂર પડે છે, ત્યાં આ સાધનનો ઉપયોગ થાય છે. આની મદદથી 10⁶ ના ક્રમનું ઊંચું વિદ્યુત સ્થિતિમાન મેળવી શકાય છે. એ આ સાધનનો ઉપયોગ એટલે કે વિદ્યુત ભારને પ્રવેગિત કરવા માટે થાય છે. એની સમજૂતીની અંદર સૌથી પહેલા આપણી પાસે આવી એક ગોળાકાર કવચ છે બહાર, અને એની અંદર આવો એક ઘન ગોળો હોઈ શકે છે.
બંને સમકેન્દ્રીય છે એટલે બંનેના કેન્દ્ર એક જ સ્થાન ઉપર છે. આની ઉપરનો વિદ્યુત ભાર Q છે અને આની ઉપરનો Q1 કહી દઈએ, આની ઉપરનો વિદ્યુત ભાર Q2 છે એવું કહી શકીએ. કોઈ એકને કેપિટલ કોઈ એકને સ્મોલ પણ લઈ શકાય છે. આપણે તમને જે થિયરી ડિલિવર કરીશું એ પ્રમાણેની જ માહિતી તમને આપીએ. તો આની ઉપર જે વિદ્યુત ભાર, આની ત્રિજ્યા પહેલા લખી દઉં, R1 છે, જ્યારે આની ત્રિજ્યા છે કે R છે. આની પરનો વિદ્યુત ભાર સ્મોલ q છે અને આની પરનો વિદ્યુત ભાર કેપિટલ Q છે. બેમાં જે વિદ્યુત ભાર ટ્રાન્સફર થઈ શકે એ ગોળા ઉપર પ્લસ, આની ઉપર માઈનસ, ઓલ્ટરનેટ પણ પોસિબલ છે. હવે આગળની થિયરીમાં જે શીખ્યા છીએ એ સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. બરાબર ધ્યાન રાખીને સમજજો. ખાલી બે વાક્યો સમજ્યા, થિયરી પૂરી. પહેલું વાક્ય સમજજો. R ત્રિજ્યાના ગોળાની સપાટી પર સ્થિતિમાન, તો હું લખું VR is equal to, ધ્યાનથી સમજજો, આ વિદ્યુત ભાર આ ગોળા ઉપર છે અને આ બિંદુ બહાર છે, તો આ વિદ્યુત ભારને કારણે એનાથી r અંતરે સ્થિતિમાનનું સૂત્ર થઈ જશે kq/r પ્લસ આ વિદ્યુત ભાર આ કવચ પર છે અને જ અહીંયા સ્થિતિમાન આપે તો મને સૂત્ર મળશે kq/r, સમીકરણ નંબર 1. ધેટ્સ ઇટ. બરાબર. બીજું લખીએ છીએ, સ્મોલ r ત્રિજ્યાના ગોળાની સપાટી પર સ્થિતિમાન, તો વાલાઓ એનું સૂત્ર લખી શકું VR is equal to, હવે ધ્યાન રાખજો સ્થિતિમાન હું આ જ ગોળાની સપાટી ઉપર લખી રહ્યો છું એટલે અહીંયા જ લખી રહ્યો છું, જેની ત્રિજ્યા R1 ની જગ્યાએ હું R લઈ લઉં, R. તો હું અહીંયા લખી શકીશ કે Q/R પ્લસ આ કવચની અંદર કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન આ કવચને કારણે શોધો તો એ સમાન જ મળે અને થશે કે Q/R, સમીકરણ નંબર 2. અહીંયા તમારી થિયરી પૂર્ણ થઈ ગઈ. તમે કહેશો કે આટલામાં? યસ. આના પછી સામાન્ય સરવાળો બાદબાકી અને લોજિકલ બેઝ આન્સર છે. ફરીથી એકવાર આ બે સૂત્રો કેવી રીતે લખાયા તે સમજો. મારે સ્થિતિમાન અહીંયા શોધવું છે. મારી પાસે બે ગોળા છે. એક આ ગોળો જેની પરનો વિદ્યુત ભાર Q છે અને એના કેન્દ્રથી આનું અંતર R છે એટલે સૂત્ર લખ્યું કે Q/R. બીજું આ ગોળાની ખુદની સપાટી ઉપર સ્થિતિમાન લખવાનું છે એટલે કે Q/R. બીજું હવે મારે આ નાના ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન લખવું છે એટલે મારે લખવું પડશે કે Q/R. હવે ગોળીય કવચની અંદર ગમે ત્યાં સ્થિતિમાન એક સરખું મળે અને કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય એટલે કે Q/R. ધેટ્સ ઇટ. સમજાઈ ગઈ વાત? થિયરી આગળ શીખેલા છીએ આપણે, એનો જ આપણે અહીંયા યુઝ કર્યો છે. બસ હવે કેવળ ગણિતના સહારે આપણે આગળ વધવાનું છે. જો આ ટર્મ બંનેમાં સમાન છે, આ અંશ પણ સમાન છે. દેખાય છે કે આ r મોટા છે અને r નાના છે. r નાના છે માટે VR વધારે હશે અને VR ઓછા હશે. લખીએ સમીકરણ 2 માંથી એક ને બાદ તો હું અહીંયા લખીશ VR minus VR is equal to kq/r plus kq/r minus kq/r minus kq/r. આ જેવું માઇનસ છે એવું આ પ્લસ છે, કેન્સલ થઈ ગયા તો VR minus VR is equal to kq કોમન લઈ લીધા 1/r minus 1/r. સમીકરણ 3 દર્શાવે છે કે V small r is greater than V capital R. V small r is greater than V capital R. માટે જો બંનેને વાહક તારથી જોડવામાં આવે તો આપમેળે
વિદ્યુત ભાર નાના ગોળાથી મોટા ગોળા પર આવું ક્યાં સુધી ચાલ્યું રહેશે? જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સરખા નહીં થાય ત્યાં સુધી. બસ આને જોડતું સાધન જે બન્યું એ જ વાન ધ ગ્રાફ જનરેટર, રાઈટ? આ વાન ધ ગ્રાફ જનરેટરની આકૃતિ અહીંયા હું સિમેટ્રિકલી થોડીક દોરવાનો પ્રયત્ન કરું છું. એક્ઝેક્ટ આકૃતિ તમને જે ક્વેશ્ચન આન્સર મોકલાવીશ એની અંદર તો હશે. સૌથી પહેલા મારી પાસે આવા બે ગોળા, એક નાનો ગોળો અને એને સમકેન્દ્રીય હોય એવો એક આ મોટો ગોળો. આ બંનેને જોડતું સાધન અરાઉન્ડ જમીનની સપાટીથી એવું સમજો કે 5-6 મીટરની ઊંચાઈ સુધીનું હોય છે. આના જેવો જ એક ગોળો બીજો નીચે હોય છે જેને મોટર સાથે જોડવામાં આવે છે, ઇલેક્ટ્રિક મોટર. આ બંનેને એક અવાહક બેલ્ટથી જોડી દીધા છે. આ બેલ્ટ આની ઉપર આમ ફરશે, રાઈટ? હવે ધારો કે તમે અહીંયા કોઈક રીતે વિદ્યુત ભાર લાવો છો, તો વિદ્યુત ભાર આના થકી અહીંયા પહોંચશે. એકચ્યુઅલી ક્યાં છે? નાના ગોળા ઉપર. જો આને તમે જોડી દો અહીંયા કોઈક વાહકતાથી, તો આ વિદ્યુત ભાર ઓટોમેટિકલી આ મોટા ગોળા ઉપર પ્રસ્થાપિત થવા માંડશે. મોટા ગોળાની ક્ષમતા પણ વધારે હશે, તો એની ઉપર બહુ બધો વિદ્યુત ભાર જમા થાય. આ શું છે? ઇલેક્ટ્રિક મોટર. આ અવાહક બેલ્ટ, મોટો ગોળો, નાનો ગોળો, કોઈક રીતે વિદ્યુત ભારને અહીંયા લાવવાનો, આ બધા સાધનની સમજૂતી છે. એકચ્યુઅલી વાસ્તવમાં પણ તમે મોબાઈલ યુઝ કરો છો, વાન ધ ગ્રાફ જનરેટર આટલું લખશો એટલે આવું કંઈક સિમેટ્રિક ડાયાગ્રામ તમારી સામે મોબાઈલમાં પણ આવી શકશે, રાઈટ? તો એક નાની સરખી સમજાય એવી થિયરી આપણી પાસે. ઉદાહરણ કમ્પ્લીટ કરીએ આપણે. 2.8 નંબરનું ઉદાહરણ, પેજ નંબર 77 પર. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટની કેપેસિટરની ક્ષેત્રફળ જેટલું છે. તેની જાડાઈ 3/4d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. હવે થોડીક માહિતી જે આપણને મળી છે તે લખીએ. ડાઇલેક્ટ્રિક અચળાંક, ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે વાલાઓ? તો કે K જેટલો છે. બીજું, બે પ્લેટ વચ્ચેનું અંતર d જેટલું છે. જાડાઈ પ્લેટની ચોસલાની જાડાઈ બરાબર 3/4d છે, રાઈટ? આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય આ આપણને શોધવાનું કીધું છે. હવે જો તમે આનો ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરો તો પહેલી પરિસ્થિતિ આ છે. બે પ્લેટ વચ્ચે કશું જ નથી, તેમની વચ્ચેનું અંતર d છે અને ક્ષેત્રફળ છે. આ પહેલી પરિસ્થિતિ. તો હું આના વિશે કંઈક લખી દઉં પહેલા કે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય અથવા તો ચોસલાની ગેરહાજરી હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 is equal to V0 ના છેદમાં d થાય. હવે અહીંયા લખું, બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશની જગ્યાએ બે પ્લેટ વચ્ચે ચોસલાને અથવા તો ડાઇલેક્ટ્રિકને દાખલ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર E is equal to V upon E0 upon K થાય. આવું ક્યારે થાય? આખા ભાગમાં દાખલ કરીએ તો. પણ આપણા પ્રશ્નમાં ચોસલાની જાડાઈ કીધી છે 3/4d. હવે આનો મતલબ શું થયો ખબર પડે તમને તો ધ્યાન રાખીને સમજજો.
આ સ્થિતિ એની એ જ બતાવું છું, રાઈટ? બે વચ્ચેનું અંતર d જ છે એવું ધ્યાન રાખજો, બરાબર ને? હવે હું આની અંદર 3/4 જેટલા વિભાગની અંદર અહીંયા 3/4 જેટલા વિભાગની અંદર આવું ડાઇઇલેક્ટ્રિક ચોસલો દાખલ કરી દઉં છું. તો આ થઈ ગયું 3/4d. તો આ બાકી રહ્યું d/4. સમજાઈ ગયું? ખ્યાલ આવ્યો ને? તો હવે આ પરિસ્થિતિની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ શકશે, અથવા તો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તે. વિદ્યુત સ્થિતિમાનની જરૂર કેમ પડશે? કારણ કે મને શોધવું છે c, રાઈટ? તો અહીંયા હું સૂત્ર લખી શકું, વિદ્યુત સ્થિતિમાન બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 3/4d જેટલી જાડાઈનું અને કે ડાઇઇલેક્ટ્રિક અચળાંક વાળો ચોસલો દાખલ કરતા વિદ્યુત સ્થિતિમાં ધ્યાન રાખજો, V is equal to, હવે આટલા ભાગમાં પ્લેટ છે ને આટલા ભાગમાં નથી, તો મારે જે નથી એ પ્રમાણે લખવું હોય તો સૂત્રમાં હું લખીશ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર તો E0 જેટલું જ છે, રાઈટ? પણ ભાગ કેટલો લેવાનો છે? તો કે ચોથો ભાગ. તો અહીંયા હું લખીશ ઇન્ટુ d/4. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે આ, એના ઉપરથી લખી શકાય કે V is equal to E into E0. તો E0 રહેશે જ, કારણ કે શૂન્યાવકાશ. d/4 કેમ લીધા? તો કે આ ચોથો ભાગ છે એટલા. હવે લખીશ પ્લસ. હવે વિદ્યુત ક્ષેત્ર આની અંદર લખવાનું છે, તો એ કેટલું થઈ જાય વાલા મિત્રો? તો કીધું કે એક ક્ષેત્ર થાય E0/k. તો જ્યાં E છે ત્યાં હું લખીશ E0/k. સાથે સાથે એ જગ્યા કેટલી છે? તો એ જગ્યા છે 3/4 અને એની સાથે d. ગેટ ઇટ ક્લિયર? ના. હવે હું અહીંયા લખીશ V is equal to E0 into d. તો તમને E0 into d ને કોમન લેવાના કીધા છે. એના પહેલા આ k ની કિંમત મૂકી દઈએ. k ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત આપણને લાસ્ટ સુધી નથી આવતી, બરાબર છે? તો હું અહીંયાથી E0 અને d ને કોમન લઈ લઉં તો આની અંદર થઈ જશે 1/4 પ્લસ 3/4k, બરાબર? 4 તો આની પાસે પણ છે, લસાઅમાં k નથી, તો હું આને આવી રીતના લખી શકું E0 into d. આની સાથે લખું તો k plus 3/4k આવું થઈ શકે સમીકરણ નંબર 2. હવે આ એવું બતાવે છે કે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક ચોસલો દાખલ કર્યું ત્યારે વિદ્યુત ક્ષેત્રમાં તો ઘટાડો થાય જ છે, વિદ્યુત સ્થિતિમાનમાં પણ કંઈક ફેરફાર થાય છે. આના માટેનું વાક્ય જે આપેલું છે એ તમારો એમસીક્યુ છે. સ્થિતિમાન તફાવત k plus 3/4k અવયવ જેટલો ઘટે છે. ખબર પડી શું કીધું? આની અંદર જે હતું એના કરતા અહીંયાનું સ્થિતિમાન, આની અંદરનું સ્થિતિમાન એટલું ઘટે છે. સમજાય છે? ઘટે છે. જ્યારે પ્લેટ પરનો મુક્ત વિદ્યુત ભાર Q0 બદલાતો નથી. અહીંયા જેટલો વિદ્યુત ભાર છે હાલમાં એટલો જ પહેલા વિદ્યુત ભાર હતો. આ શબ્દોને સમજો, વાક્યોને સમજો, એટલે તમારા એમસીક્યુ રેડી થાય. રાઈટ? નાઉ હવે કેપેસિટન્સનું સૂત્ર શું થઈ શકશે? માટે કેપેસિટન્સ C is equal to, C dash લખ્યું છે આપણે, C dash is equal to Q ના છેદમાં V, રાઈટ? Q0 ના છેદમાં V, doesn't matter. V ની કિંમત હું અહીંથી આ મૂકી દઉં તો સૂત્રમાં શું થઈ શકશે? હવે
તો કે Q0 E into D, V ની જગ્યાએ મૂકવાનું ને, તો E0 into D અને અહીંયા થઈ જશે K plus 3 અને આ 4K ઉપર જઈ શકશે, રાઈટ? હવે આ E into D ને તમે V0 પણ કહી શકો છો. એ સૂત્ર આપણે પહેલેથી અહીંયા લખી દીધું છે, is equal to V0 અહીંયા થઈ શકશે K plus 3 અને 4K. સમીકરણ નંબર 2, રાઈટ? તો અહીંયા તમારે આ E into D લખવાનું રહેતું નથી, ડાયરેક્ટ તમે લખી શકો છો V0 અને એની સાથે થાય K plus 3. હવે આનું થોડુંક રીઅરેન્જ કરી દઈએ તો આવું લખી શકાય કે 4 અથવા તો 4K upon K plus 3 into Q0 upon V0. પરંતુ Q0 upon V0 બરાબર C0 બરાબર શૂન્યાવકાશ ની સ્થિતિમાં કેપેસિટન્સ, રાઈટ? માટે C dash is equal to સૂત્ર થઈ જશે 4K upon K plus 3 into આની સાથે આવશે C. That's it વાળો. ક્લિયર થઈ ગયો અહીંયા? તો આવું પરિણામી કેપેસિટન્સ આની અંદર મળે છે, જે દર્શાવે છે કે કેપેસિટન્સ વધે છે. તો ડાઇલેક્ટ્રિક દાખલ થતા ઇલેક્ટ્રિક ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર ઘટે, વિદ્યુત સ્થિતિમાન પણ ઘટે, પણ વિદ્યુત ભાર બદલાતો નથી. નેક્સ્ટ ઉદાહરણ નંબર 2.9. આકૃતિ 2.29 માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટર C1 C2 C3 C4 નું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. એ પહેલું શોધવાનું છે નેટવર્કનું કુલ કેપેસિટન્સ એટલે સમતુલ્ય કેપેસિટન્સ. બીજું શોધવાનું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો. નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે એટલે પ્લસ પરનો, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને તેનાથી વિરુદ્ધ છે. ટૂંકમાં કહેવા એવું માંગે છે અહીંયા જેટલો પ્લસ છે એટલો જ અહીંયા માઈનસ છે, એવું દરેકને લાગુ પડે છે. હવે પરિપથને જોતા એનું સમતુલ્ય પરિપથ કેવો બને? તો પહેલો સમતુલ્ય પરિપથ જે હું બનાવું એ આવું બનશે. આ C1, આ C2, આ C3, ત્રણે ત્રણ શ્રેણીમાં થઈ જશે A અને D ની વચ્ચે. એની સાથે અહીંયા C4 આવી જશે અને એની સાથે અહીંયા સપ્લાયના વોલ્ટેજ 500 વોલ્ટ થઈ જશે. આ થઈ ગયું બિંદુ A, આ થઈ ગયું બિંદુ D. આ C1 C2 C3 C4, રાઈટ? તો કહી શકાય આકૃતિ 2 પરથી અથવા તો પરિપથ આકૃતિ 2 પરથી C1 C2 C3 શ્રેણી જોડાણમાં છે. માટે પરિણામી કેપેસિટન્સ 1/C dash is equal to 1/C1 1/C2 1/C3 1/10 1/10 plus 1/10. તો આનો જવાબ થઈ જાય 1/C dash is equal to 3/10. તો આના ઉપરથી C dash is equal to 10/3 માઇક્રોફેરેડ. હવે આ ત્રણની જગ્યાએ હું એક જોડી શકું અને એ આવું હોય જેને હું નામ આપું C dash અને એની સાથે આવું જોડી શકાય અને એને હું કહી શકું C4 અને આ બેની વચ્ચે જોડાય 500 વોલ્ટનો સપ્લાય. આ થશે A અને આ થશે B. બરાબર? હવે કહેવાશે C dash અને C4 આકૃતિ 3 પરથી આ 1 છે, આ 2 છે, આ 3 છે. આકૃતિ 3 પરથી C dash અને C4 એ
સમાંતર જોડાણમાં છે. જો આ બે સમાંતર જોડાણમાં હોય માટે પરિણામી કેપેસિટન્સ C is equal to C4 plus C dash. C is equal to C4. C4 એટલે પાછું 10 અને C dash એટલે કે 10 ના છેદમાં 3. 3 અહીંયા આવશે એટલે 30 અને 10. તો આનો આન્સર થઈ જશે 30 + 10 ના છેદમાં 3. That means C is equal to 40 ના છેદમાં 3 માઇક્રોફેરાડ. આન્સર થઈ ગયો પરિણામી કેપેસિટન્સ માટેનો. હવે તમને જોઈએ છે દરેક કેપેસિટર પરનું વિદ્યુત ભાર. કેપેસિટરના શ્રેણી જોડાણની લાક્ષણિકતા શું કહે છે? તો કે દરેક પર વિદ્યુત ભાર સમાન હોય. એનો મતલબ કે અહીંયા Q, અહીંયા Q, તો અહીંયા પણ Q જ હોય. જુદું શું હોય? તો કે વિદ્યુત સ્થિતિમાન V1, V2 અને V3. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 500 જેટલો. એવો આના માટે પણ 500 જ લાગુ પડી શકે. તો અહીંયા હું લખીશ કેપેસિટર્સના શ્રેણી જોડાણની લાક્ષણિકતા મુજબ C1, C2 અને C3 પર સમાન વિદ્યુત ભાર મળે માટે V is equal to V1 plus V2 plus V3. હવે C is equal to Q by V આવું સૂત્ર છે. તો હું અહીંયા લખી શકું Q upon C1, Q upon C2 plus Q upon C3. રાઈટ? સેના ઉપરથી લખ્યું તો C is equal to Q by V માટે V is equal to Q by C. હવે આમાંથી મને Q જોઈએ છે તો V ની કિંમત તો નક્કી જ છે 500 છે. Q C ની કિંમત 1/10 1/10 plus 1/10 is equal to Q અને અહીંયા થઈ જશે 3/10. હવે મારે Q જોઈએ છે તો માટે Q is equal to આ 10 આની સાથે આવશે એટલે થશે 5000 ના છેદમાં 3 માઇક્રોકુલમ. આટલો વિદ્યુત ભાર આ દરેક કેપેસિટર પર હોય. એનો મતલબ માટે C1, C2 અને C3 કેપેસિટર પર વિદ્યુત ભાર 500 ના છેદમાં 3 કેટલો થાય? ગણતરી કરો. into 10⁻⁻⁶ કુલમ. તે જ રીતે C4 પર વિદ્યુત ભાર ડાયરેક્ટ આ સૂત્ર લખી દઈએ તો એના માટે લખી શકું Q is equal to C into V. તો લખાય C4, અહીંયા લખાય Q4. C4 ની કિંમત છે 10 ગુણાકારમાં 10⁻⁶ માઇક્રોફેરાડ. રાઈટ? V ની કિંમત છે 500. તો આનો જવાબ થઈ જશે માટે Q4 is equal to 5000 10⁻⁶ આ ઘાતને કન્વર્ટ કરવી હોય તો થાય 5 into 10⁻⁻3. પણ હાલ પૂરતી જરૂર નથી તો આપણે એને કન્વર્ટ કરતા નથી. આવા ઘણા બધા કોમ્પ્લિકેટેડ નેટવર્ક પણ આવશે જેથી કરીને તમારે એની સાથે પણ ટેકલ થવાનું રહેશે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચર્સને ટાઈમ પર જોતા નથી એવું અમારા ધ્યાન પર આવે છે. હવે આ નથી જોતા એટલે તમે તમારું કામ બરબાદ કરી રહ્યા છો અથવા તમારા કામને યોગ્ય રીતે નથી કરી રહ્યા. ધ્યાન રાખજો, આ બધી વસ્તુઓ જ એક્ઝામમાં પૂછાશે અને રિઝલ્ટ્સ બહુ અઘરા આવતા હોય છે મારા વાલાઓ. તો જરા ધ્યાન રાખીને કામ કરતા રહેજો. અધરવાઇઝ પછી તમને અહીંયા બોલાવવાના છીએ ક્લાસ પર અને સ્કૂલ પર 2-5 ની સંખ્યાની અંદર તમારું હોમવર્ક ચેક કરવા માટે, તમને મળવા માટે અહીંયા બોલાવવાના છીએ. તે દિવસે બધું જ તમારું ક્લિયર થઈ જશે. તમારા નામ સહિત આવશે કે આ વિદ્યાર્થીએ આ તારીખનું લેક્ચર નથી જોયું, આ તારીખનું હોમવર્ક નથી મોકલ્યું, આ તારીખનું આટલું કામ બાકી છે.
કેવળ નુકસાન તમારું તમે કરી રહ્યા છો એવું ધ્યાન રાખજો. અને આ નુકસાન ક્યારેય ભરપાઈ નહીં થાય. મોબાઈલમાં ગેમ રમવી, મોબાઈલમાં સિરિયલ જોવી, મોબાઈલની અંદર ઇન્સ્ટા, ફેસબુક, હાઈક, આ તે બધું યુઝ કરવું, પણ અંતે એનું રિઝલ્ટ, એનું પરિણામ ક્યાં જશે તમે લોકોને? જરા સમજો, ફ્યુચર તમારું બનવા જઈ રહ્યું છે. તમે આ લંબચોરસ ગેજેટની અંદર ફ્યુચર બગાડી રહ્યા છો. અમારી ઈચ્છા નથી કે અમે તમને આની અંદર શીખવાડીએ, પણ હાલની પરિસ્થિતિ એવી છે, ન છૂટકે કમ અને આ બધું મારે કરવું પડે છે. તો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ આ જ વીકની અંદર તમને ધીમે ધીમે ક્લાસ પર બોલાવવાના છીએ, સ્કૂલ પર બોલાવવાના છીએ અમે લોકો. તે વખતે એવું ના થાય કે આખું નીકળે તમારો કાર્યક્રમ કે આટલા બધા લેક્ચર્સ હજી જોવાના બાકી છે. લાસ્ટ ડે સુધીનું હોમવર્ક જોઈશે એવું ધ્યાન રાખજો. મગજમાં ખબર પડવી જોઈશે તમને પણ કે રાઈટ નાઉ આપણે કામ શરૂ કરવાનું છે. રાઈટ? તો હજુ પણ ડેઈલીના લેક્ચર્સ જો ન જોતા હોય તો મહેરબાની કરીને શરૂ કરી દેજો. અધરવાઇઝ તમારું રિઝલ્ટ જે બનવા જઈ રહ્યું છે એને બગાડશો. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ and make your future very bright. So please